નમસ્કાર મિત્રો, હું આપનો ડૉક્ટર હર્ષદ સોલંકી આપનું સ્વાગત કરું છું. ગુજરાતી કવિ પરિચય શ્રેણીના આજના બીજા એપિસોડમાં આપણે મીરાબાઈના જીવન કવનનો પરિચય મેળવીશું. મીરાબાઈનો જન્મ અંદાજે ઈસવીસન 1498માં જોધપુરમાં મેડતા નજીક આવેલા કુડકી ગામમાં થયો હતો. તેમના પિતા રતનસિંહ ઉદયપુરના સ્થાપક રાવ રાઠોડના વંશજ હતા. જ્યારે મીરા માત્ર 3 વર્ષના હતા ત્યારે તેમના ઘેર એક સાધુ આવ્યા અને તેમણે કૃષ્ણની એક રમકડાની મૂર્તિ તેમના પિતાને આપી હતી. તેમના પિતાએ આ મૂર્તિ આશીર્વાદ સમજીને સ્વીકારી લીધી. શરૂઆતમાં તેમણે તે મીરાને ન આપી કેમ કે તેમને લાગ્યું કે કદાચ નાની બાલિકાને તે નહીં ગમે. પરંતુ પ્રથમ દૃષ્ટિ પડતા જ આ મૂર્તિ મીરાના મનમાં વસી ગઈ. જ્યાં સુધી તેમને તે મૂર્તિ ન મળી ત્યાં સુધી તેમણે કાંઈ પણ ખાવા પીવાની મનાઈ કરી દીધી. મીરા માટે આ મૂર્તિ જાણે કૃષ્ણનું જીવંત અસ્તિત્વ બની ગઈ. તેમણે કૃષ્ણને આજીવન સખા, પ્રેમી અને પતિ બનાવવાનો નિર્ણય કર્યો. પોતાના બાળપણના આ અભિગ્રહને તેમણે પોતાના સમગ્ર ઝંઝાવાતી જીવન દરમિયાન નિભાવ્યો. બાળપણમાં એક સમયે મીરાએ ગલીમાંથી એક લગ્નનો વરઘોડો પસાર થતો જોયો. માતા તરફ ફરીને તેમણે નિર્દોષતાથી પૂછ્યું, મારા પતિ કોણ હશે? તેમની માતાએ મજાકમાં ઉત્તર આપ્યો, તારી તો પહેલેથી શ્રીકૃષ્ણ તારા પતિ છે ને? મીરાની માતા તેમના મનમાં વધતા જતા ભક્તિ માર્ગને સહાયક હતી, પણ તેમના બાળપણમાં જ તે મૃત્યુ પામી. નાની ઉંમરમાં જ તેમનો વિવાહ ચિત્તોડના રાણા સંગાના પુત્ર મહારાણા કુમાર ભોજરાજજી સાથે થયો હતો. તેઓ બાળપણથી જ કૃષ્ણ ભક્તિમાં રુચિ લેવા લાગ્યા હતા. લગ્નના થોડા જ દિવસો પછી મીરાના પતિ ભોજરાજજીનો સ્વર્ગવાસ થઈ ગયો. પતિના મૃત્યુ પછી તેમની ભક્તિ દિન પ્રતિદિન વધતી ગઈ. તેઓ મંદિરોમાં જઈ ત્યાં મોજૂદ કૃષ્ણ ભક્તોની સામે કૃષ્ણની મૂર્તિ આગળ નાચતા રહેતા હતા. મીરાના કહેવાથી રાજા મહેલમાં જ કૃષ્ણનું મંદિર બનાવડાવી દે છે. મહેલમાં ભક્તિનું એવું વાતાવરણ બન્યું કે ત્યાં સાધુ સંતોની આવનજાવન શરૂ થઈ ગઈ. મીરાના દિયર રાણાજીને આ પસંદ નહોતું, પણ મીરા દુનિયા ભૂલી કૃષ્ણમાં રમતી જાય છે અને વૈરાગ્ય ધારણ કરી જોગણ બનતી જાય છે. ઘણા લોકોનું માનવું છે કે મીરાબાઈના કોઈ ગુરુ નહોતા, પરંતુ મીરાબાઈએ ગુરુની શોધ આદરી હતી અને તેઓ અનેક સંતો ભક્તોને મળ્યા. આખરે સંત રૈદાસજી, ઉત્તર ભારતમાં જેઓ સંત રવિદાસજીના નામે સુખ્યાત છે, ઉપર તેમનું મન ઠર્યું. મીરાબાઈએ પોતાની ઘણી વાણીઓમાં પોતાના ગુરુ સંત રોહિદાસનો ઉલ્લેખ કરેલો છે. મીરાબાઈએ મુખ્યત્વે 4 ગ્રંથોની રચના કરી હતી: નરસિંહરા માહેરા, ગીત ગોવિંદ ટીકા, રાગ ગોવિંદ, રાગ સોરઠ કે પદ. આ સિવાય મીરાબાઈના ગીતોનું સંકલન મીરાબાઈ કી પદાવલી નામના ગ્રંથમાં કરવામાં આવ્યું છે. મીરાબાઈનું અવસાન ઈસવીસન 1546 અથવા 1547માં થયું હતું. આભાર.